નમસ્કાર દર્શક મિત્રો, હું ક્રીના શાહ દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પંજાબ અને ગોવાની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી। પંજાબ માટે 17 અને ગોવા માટે 29 ઉમેદવારોના નામોની યાદી કરી જાહેર। ભારતે આજે મુંબઈમાં સ્કોર્પિયન ક્લાસની બીજી સબમરીનને કરી નૌકાદળમાં સામેલ। આઈએનએસ ખંડેરી એન્ટી મિસાઇલથી લઈ પરમાણુ મિસાઇલ ક્ષમતાથી છે સજ્જ। એમેઝોન દ્વારા ભારતના તિરંગાના અપમાન અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે નોંધાવ્યો સખત વિરોધ। બિનશરતી માફી માંગવા એમેઝોનને જણાવ્યું। માફી નહીં માંગે તો એમેઝોનના અધિકારીઓના વિઝા રદ કરવાની આપી ચેતવણી। વિમુદ્રીકરણ અને જીએસટીનો ફાયદો અર્થતંત્રમાં આ વર્ષથી દેખાવો શરૂ થઈ જવાનો દાવો કરે છે નાણામંત્રી અરુણ જેટલી। વાઇબ્રન્ટમાં જીએસટી ઉપરના સેમિનારમાં નાણામંત્રીએ કહ્યું કે મૂડીરોકાણનો આ મહાકુંભ ભારતની આર્થિક તાકાત અને ગુજરાતની વ્યાપારી કોઠાસૂઝનું ઉત્તમ દ્રષ્ટાંત। સ્વામી વિવેકાનંદની 154મી જન્મજયંતિને યુવા દિન તરીકે મનાવી રહ્યું છે રાષ્ટ્ર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શક્તિશાળી વિચારો દ્વારા વિશ્વને પ્રભાવિત કરનાર યુગ પુરુષ તરીકે વિવેકાનંદને ઓળખાવ્યા। 8મી વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ગુજરાતમાં 24,385 એમઓયુ ઉપર હસ્તાક્ષર થયા હોવાનો દાવો કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ। ગુજરાત સરકાર સાથે ઘણા દેશો અને ઉદ્યોગકારોએ કર્યા કરારો। મુખ્યમંત્રી સાથે 1-to-1 બેઠકમાં ₹4500 કરોડના થયા એમઓયુ। હિમાલય પર્વતમાળા તરફથી મેદાની પ્રદેશમાં ફૂંકાતા પવનને પગલે ઠંડુગાર બન્યું ગુજરાત। સૌરાષ્ટ્ર, કચ્છમાં અને જૂનાગઢથી માંડી નલિયા વચ્ચે પારો ખાસ્સો ગગડ્યો। ઉત્તરાયણ સુધી ગુજરાતમાં હવામાન ઠંડુ રહેશે તેવી આગાહી। સમાચાર વિગતવાર જોઈએ। પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂંટણીના જાહેરનામા બાદ દિલ્હી ખાતેના બીજેપીના મુખ્યાલયમાં ગઈકાલે ભાજપા કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ ભાગ લીધો હતો અને રાજ્યોમાં ભાજપ વતી લડનાર ઉમેદવારોના નામ પર વિચાર વિમર્શ થયા હતા તથા ઉમેદવારોની પ્રથમ સૂચિ ચૂંટણી પંચમાં મોકલવા તૈયાર કરવામાં આવી હતી। પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પૂરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં પંજાબ અને ગોવાની યાદી રજૂ કરતા પંજાબમાં 17 અને ગોવામાં 29 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી। પંજાબમાં ભાજપ 23 બેઠકો પર અને તેના ઉમેદવાર ઉભા રાખશે ત્યારે ગોવાની 40 સભ્યોની વિધાનસભા માટેની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપ તેના ઉમેદવાર ઉભા રાખશે જ્યારે કેટલીક બેઠકો તેના સહયોગીઓ માટે છોડી દેશે। ઘણા વિચાર વિમર્શ બાદ આજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પંજાબ અને ગોવાના ઉમેદવારોના નામ કર્યા હતા જાહેર। पंजाब में जो अमृतसर की लोकसभा की सीट है उसके लिए डॉक्टर सरदार राजेंद्र मोहन चीना, ये जो उत्तर प्रदेश की 3 विधान परिषद की सीटें हैं उसमें श्री अरुण पाठक, क्षेत्र कानपुर उन्नाव, ये ग्रेजुएट कंस्टिट्यूंसी है। श्री जयपाल सिंह व्यस्त, क्षेत्र बरेली मुरादाबाद, और श्री देवेंद्र प्रताप सिंह, क्षेत्र गोरखपुर फैजाबाद, ये 3 एमएलसी की सीट्स, ये तीनों ही सिटिंग एमएलसी थे तो इसकी भी लिस्ट जारी की गई। गोवा की 29 प्रत्याशियों की सूची जारी की है और इसमें 19 एमएलएज की सीट थी जिसमें से 18 को दिया है, एक बिकॉज ऑफ हेल्थ रीजंस। કલવરી શ્રેણીની બીજી સબમરીન ખંડેરીનો આજે નૌકાદળમાં સમાવેશ થઈ ગયો છે। મુંબઈના મઝગાંવ ડોક શિપયાર્ડ એમડીએલ પરથી આને લોન્ચ કરવામાં આવી હતી। આ સબમરીન એન્ટી મિસાઇલથી લઈને પરમાણુ ક્ષમતાથી સજ્જ છે। એમડીએલમાં ફ્રાન્સની કંપની સાથે મળીને 6 સબમરીનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। કલવરી સબમરીનની ગત વર્ષે એપ્રિલમાં લોન્ચ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી નૌકાદળમાં સામેલ કરવામાં આવી નહોતી। કલવરી અને ખંડેરી સબમરીનમાં તમામ મોડર્ન ફીચર્સ છે।
તે દુશ્મનની નજરોથી બચીને અચૂક નિશાન લગાવી શકે છે. તે ટોર્પિડો અને એન્ટી શિપ મિસાઇલથી હુમલો પણ કરી શકે છે. ખંડેરી નામ મરાઠા યોદ્ધાઓના એક કિલ્લા પરથી પડ્યું છે. મરાઠાઓના કિલ્લાને કારણે 17મી શતાબ્દીમાં દરિયા પર તેમનું વર્ચસ્વ જાળવવામાં મદદ મળી હતી. આ પ્રસંગે નેવી ચીફ સુનિલ લાંબા અને કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી સુભાષ ભામર સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રી અરુણ જેટલીએ દાવો કર્યો છે કે વિમુદ્રીકરણ અને જીએસટી જેવા આર્થિક પગલાંના ફાયદા અર્થતંત્રને મળવા ટૂંક સમયમાં શરૂ થઈ જશે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે જીએસટી ઉપર યોજાયેલ સત્રમાં તેમણે ઉમેર્યું હતું કે જીએસટી કાયદો ઘડવાની પ્રક્રિયામાં તમામ અવરોધ હટાવી સહમતિપૂર્વક કામ આગળ વધી રહ્યું છે. વિમુદ્રીકરણની સફળતા પેટે જીડીપીમાં મોટો ઉછાળો આવવાની આગાહી કરતા તેમણે ઉમેર્યું હતું કે વાયબ્રન્ટ સમિટ જેવો મૂડીરોકાણનો મહાકુંભ ભારતના અર્થતંત્રની શક્તિ અને ગુજરાતના સામર્થ્યનો નમૂનો બની રહ્યો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે The GST Council is a body where there is deliberative democracy in action. It's India's first federal taxation body where all these are now being worked out. Most of the issues have been sorted out. Some critical issues remain. And these critical issues, I hope, over the next few weeks, we will try and solve out. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એમેઝોન કેનેડાની વેબસાઇટ પર વેચાણ માટે મૂકેલા પગલુછણિયામાં ભારતીય ત્રિરંગો જોતા સખત વિરોધ નોંધાવ્યો છે. ટ્વીટ કરેલા સંદેશામાં તેમણે એમેઝોનને બિનશરતી માફી માંગવા અને આ પ્રોડક્ટને તુરંત જ તેની વેબસાઇટ પરથી ખસેડી લેવા જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આ ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન છે. સુષ્મા સ્વરાજે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો કંપની માફી નહીં માંગે તો એમેઝોનના કોઈ પણ કર્મચારીને ભારત વિઝા નહીં આપે અને અગાઉ ઇસ્યુ થયેલા તમામ વિઝા પણ રદ કરાશે. દરમિયાન હમણાં મળતા સમાચાર મુજબ એમેઝોને પગલુછણિયાને વેબસાઇટ પરથી હટાવી લીધા છે, પણ બિનશરતી માફી હજુ માંગી નથી. 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી અગાઉ રાહુલ ગાંધીને ઝટકો લાગ્યો છે. સહારા અને બિરલા પરના ઇન્કમટેક્સના દરોડાની તપાસ સાથે સંબંધિત જાહેર હિતની અરજી સુપ્રીમે ફગાવી દીધી છે. તપાસની અરજીને ફગાવતા કોર્ટે પુરાવા અપૂરતા ગણાવ્યા હતા. આ અરજીમાં 4 મુખ્યમંત્રી પર કથિત રીતે લાભ લેવાનો આક્ષેપ કરાયો હતો. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે તે રોજગારના અત્યાર સુધીના સૌથી મોટા સર્જક બનશે. તેમણે જણાવ્યું હતું કે તેમનો કાર્યકાળ વિશેષ રહેશે અને તેમના કાર્યકાળમાં અમેરિકા સૌથી વધુ નોકરીઓનું સર્જન કરનાર દેશ બનશે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની હેલ્થકેર પોલિસી ઓબામા કેરને પણ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. આ સ્કીમ બંધ કરવા માટે ઓબામા ટ્રમ્પને પડકાર કરી રહ્યા છે. આ યોજનાનો લાભ એવા લોકોને મળશે જેમનો વીમો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમનું પ્રશાસન 90 દિવસમાં રશિયન હેકિંગ પર વિસ્તૃત રિપોર્ટ જાહેર કરશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે થયેલી હિમવર્ષાથી કાતિલ ઠંડીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. કાશ્મીર, હિમાચલમાં સતત બરફવર્ષા થઈ રહી છે. પરિણામે દેશના પર્વતીય અને મેદાની ક્ષેત્રોમાં ઠંડા પવનોનો પ્રકોપ ચાલુ રહ્યો છે. દરમિયાન જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થયેલ ભારે હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં શીતલહેર પ્રસરી જતા રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈ છે. સહેલાણીઓ ગુલબર્ગમાં -13 ડિગ્રી તાપમાન થઈ જતા થૂંટવાતા હતા. હિમાચલ પ્રદેશમાં શિમલા, કિન્નોર, લાહોલ અને પાંગી દમણમાં 6ઠ્ઠા દિવસે પણ સંપર્કો થઈ શકતા નહોતા. તો રાજસ્થાનમાં પણ માઉન્ટ આબુ, અલવર અને ભીલવાડામાં 1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પંજાબ, અમૃતસર અને પટિયાલામાં 2.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ભારતમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી બરફવર્ષાએ પશ્ચિમ ભારતને પણ શીતાગારમાં ફેરવી દીધું છે. હવામાન વિભાગના એક અનુમાન મુજબ હજુ 2 દિવસ સુધી આ ચમકારો વર્તાશે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય કરતાં લગભગ 5 ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું છે. નલિયામાં 5.4 ડિગ્રી, ડીસામાં 6.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો વાયબ્રન્ટ ગાંધીનગરમાં 8.8 અને કંડલા એરપોર્ટ પર 7.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં તાપમાન -2.4 થતા બરફની ચાદર છવાઈ ગઈ હતી.
તો સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. રાજકોટ અને પોરબંદરમાં પણ તાપમાન 4 ડિગ્રી જેટલું નીચું ગયું, તો જૂનાગઢમાં પણ ગિરનાર 3 થી 4 ડિગ્રી તાપમાન અનુભવી ગયો. ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ છેલ્લા 3 થી 4 વર્ષથી શિયાળો લંબાતો ચાલ્યો હોવાના કારણે અચાનક ઉત્તરીય પવનથી ગુજરાત હેમાળો અનુભવી રહ્યું છે. एक तो जम्मू कश्मीर में वेस्टर्न डिस्टर्बेंस के लिए स्नोफॉल हुआ है एंड प्लेन एरिया में बारिश भी हो गया है. विंड भी नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली था, तो वहाँ से जो चील विंड है वो हमारे जो प्लेन एरिया है राजस्थान एंड गुजरात में इसे टेम्परेचर को डाउन कर दिया. एंड हम एक्सपेक्ट करते हैं कि हमने कोल्ड डे वार्निंग दिया है आज फॉर द नेक्स्ट 48 आवर्स. सो हम एक्सपेक्ट करते हैं कि ये जो स्थिति, ये जो चिलनेस है, ये सिचुएशन अगले 2 दिन तक जारी रहेगा. વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વિવિધ દેશોના પ્રતિનિધિ મંડળોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી ચર્ચા વિચારણા કર્યા બાદ ગુજરાતમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવા બાબતે તેમની ઈચ્છા વ્યક્ત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે મૂડીરોકાણ માટે 1-to-1 41 મીટિંગ્સ થઈ હતી, તેમજ 200 ઉપર B2B મીટિંગ્સ પણ યોજાઈ હતી, જેમાં મોટા પાયે મૂડીરોકાણની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અને અન્ય સેમિનારોમાં જે પ્રમાણેના એમઓયુ સાઇન થયા છે એ એમઓયુમાં સંખ્યામાં હું આપને કહું તો આજે 133 જેટલા મુખ્ય એમઓયુ સાઇન થયા છે. નાના અને મર્યાદિત રકમના એમઓયુ તો મોટા પ્રમાણમાં છે, પણ 1000 થી 4000 કરોડ રૂપિયાની મર્યાદામાં જે એમઓયુ થયા છે એની સંખ્યા 133 છે અને 4000 કરોડથી ઉપરના જે એમઓયુ આજે થયા છે એની સંખ્યા 50 કરતા વધારે છે. આજે જે એમઓયુ થયા છે એ મોટા પ્રમાણમાં વિવિધ ક્ષેત્રમાં અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં નવા નવા ઉદ્યોગો સ્થાપવા માટે ડેલિગેશનો દ્વારા એમઓયુ કરવામાં આવ્યા છે. જે એમઓયુ થયા છે એમાં મોટા એમઓયુમાં રશિયા સાથેના એમઓયુ, જે એક રિલાયન્સ સાથે જામનગરમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનું પ્રોજેક્ટ આવી રહ્યો છે એના માટેનો થયો છે. એવો બીજો મોટો એમઓયુ જે એસઆર અને એક રશિયન કંપની છે જે વર્લ્ડની લાર્જેસ્ટ રિફાઇનરી ધરાવે છે એ કંપની સાથેનો એમઓયુ થયો છે. એટલે જામનગરમાં જ 2 એમઓયુ રિફાઇનરી ક્ષેત્રમાં અને રિફાઇનરીની જે પ્રોડક્ટ છે એના ક્ષેત્રમાં કરવામાં આવ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના બીજા દિવસે યોજાયેલા સેમિનારમાં જુદા જુદા દેશોને સાથે રાખી જુદા જુદા વિષયો ઉપર કરેલા એમઓયુ અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2017 અંતર્ગત બીજા દિવસે મેકિંગ ટુમોરો મેડિસિન વિષય પર પરિસંવાદ યોજાઈ ગયો. ભારત યુકેના સહિયારા પ્રયાસથી મેડિસિન ક્ષેત્રે ભાવિ ઉજળું બનાવી શકાય તેમ છે. પરિસંવાદમાં અન્ના સ્વામી, વૈદેશ, ગેરાર્ડ હેડેલ, શ્રી મંજુ જોશીપુરા અને દિવ્યા માણેક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વાયબ્રન્ટ ફ્રેન્ચ કન્ટ્રી સેમિનારમાં ભારત, ગુજરાત અને ફ્રાન્સ વચ્ચે ઉર્જા અને પરિવહન સહિતના વિવિધ ક્ષેત્રોમાં આર્થિક વ્યાપારિક સંબંધો અંગે સઘન વિચાર વિમર્શ થયા હતા. કચરામાંથી ઉર્જા ઉત્પાદન તેમજ પ્રાદેશિક વાયુ સેવા જોડાણ યોજના ઉડાન સહિત વિવિધ ક્ષેત્રે વિચાર વિમર્શ થયો હતો. વાયબ્રન્ટ સમિટમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ડોક્ટર હેન્ક્સ બેકેડમે 2030 સુધીના વિઝનને રજૂ કરતા ચિરંતન વિકાસ ધ્યેય વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પીપલ, પાર્ટનરશિપ અને પ્રોસ્પેરિટીના 3 P દ્વારા તંદુરસ્તીથી સમૃદ્ધિ સુધીની સફર સરળતાથી કાપી શકાય છે. આ સમિટમાં ઉપસ્થિત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી શરૂ કરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધીની આરોગ્ય સવલતો ઊભી કરવાનો સરકારનો નિર્ધાર છે. ગુજરાત અને સાઉદી અરેબિયા વચ્ચે વાયબ્રન્ટમાં ₹7,000 કરોડના એમઓયુ થયા હતા. પરિણામે 3000 લોકોને રોજગારી મળવાની સંભાવનાઓ ઊભી થઈ હતી. સાઉદી અરેબિયાના રાજદૂત શ્રી સાઉદ અલ સાચીએ ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ, આરોગ્ય અને ફાર્મા ક્ષેત્રે રોકાણની ઉજળી તકો હોવાનું જણાવ્યું હતું.
પરિસંવાદ દરમિયાન જીએનએફસી અને સાઉદી અરેબિયા વચ્ચે ₹455 કરોડના ખર્ચે દહેજ ખાતે 2 પાવર પ્રોજેક્ટ બનાવવા એમઓયુ કરવામાં આવ્યા હતા. વાઇબ્રન્ટમાં બીજા દિવસે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ આ વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં કેન્દ્રના ઉર્જા, કોલસા અને રિન્યુએબલ એનર્જી અને ખાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે રાજ્યમાં એફડીઆઈ લાવવા નિયંત્રણ મુક્ત વાતાવરણનું સર્જન કરવું ખૂબ જરૂરી છે, જે ગુજરાતે કર્યું છે અને આથી જ તે હોટ ડેસ્ટિનેશન બન્યું છે. આજે પોષ સુદ પૂર્ણિમા એટલે પોષી પૂનમ અર્થાત મા અંબાનો પ્રાગટ્ય દિન. આજના દિવસે તીર્થધામ અંબાજીમાં દેવસ્થાન ટ્રસ્ટ તથા ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર નગરમાં શોભાયાત્રા નીકળશે. અહીં 2100 કિલો સુખડીનો પ્રસાદ ધરાવાશે અને અંબાજી મંદિરના ચાચર ચોકમાં 51 કુંડી હવનનો પણ પ્રારંભ થશે. માતાજીને 6 વાગે માતાજીની આરતી થશે અને પછી બપોરે મધ્યાહને રાજભોગ અન્નકૂટ અને 56 ભોગ થશે. સાંજે સાયંભોગ થશે. એમ અલગ અલગ પ્રકારના વ્યંજનો માતાજીને અહીંયા ધરાવવામાં આવશે અને ચાચર ચોકમાં માતાજીનું એમ કે હવન થશે, મહાયજ્ઞ થશે અને આખા ગામમાં માતાજીની રથયાત્રા એટલે શોભાયાત્રા નીકળશે અને લોકો રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં 18,535 હેક્ટરમાં ચણા વવાયા છે. પોરબંદરના કડચ, બળેજ, અમીપુર, ગરેજ વગેરે ગામોમાં ચણાનું વાવેતર થાય છે. અહીંથી વિપુલ પ્રમાણમાં ચણા ઉતરે છે. આ તમામ ગામ તથા ઘેડ પંથકનો આકાર એક રકાબી જેવો છે. આથી વરસાદની સિઝનમાં અહીંની જમીનમાં ખૂબ પાણી ભરાયેલું હોવાથી જમીનમાં ભેજનું વાતાવરણ રહે છે. આથી ખેડૂતો પોતાની કોઠાસૂઝ પ્રમાણે અહીં ચણાનું વાવેતર કરી સારી એવી ઉપજ મેળવે છે. ચણામાં કોઈ નુકસાન નથી, કોઈ રખવાનું ન હોય કે આમાં કોઈ નુકસાન 2 વાર 3 વાર દવા છાંટી દે એટલે ચણા ઢગલો થાય. ખાંડીએ ખાંડી આજુબાજુના બધાય ગામડા ઘરે બધાય ગામડામાં ચણા લાયક જમીન છે અને ચણા લાયક જમીનમાં કુદરતી પાક પણ સારો થાય અને ચણાની ઉપજ ભારી થાય. જમીનની અંદર ઓછા પાણીએ પણ પાક સારો થાય, પણ ટાઈમ ઉપર પાણી મળે તો વધારે લાભ કરે અને 2 પાણી મળે તો આ જમીનમાં ઈથી વધારે લાભ કરે. એમ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ સ્થળોએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યો છે. જુદા જુદા સ્થળોએ પતંગોત્સવ યોજાતા દેશ દુનિયાના પતંગવીરોએ ગુજરાતમાં ધમા નાખ્યા છે. આ પતંગવીરો પોતાની રંગબેરંગી અને અવનવી પતંગો દ્વારા રાજ્યના આકાશને મેઘધનુષી બનાવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસનને આગવું સ્થાન મળે તે માટે રાજ્ય સરકારના પ્રયાસના ભાગરૂપે ચાલુ વર્ષે તારીખ 10મી થી 14મી જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ તેમજ સંગીતના તાલે વિદેશી પતંગબાજોએ અદભુત પતંગબાજીના દર્શન કરાવ્યા હતા, જેને નિહાળી ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બની ગયા હતા. विविध काइट एक्सपर्ट्स, काइट प्लेयर्स अपना अर्जेंटीना, ऑस्ट्रेलिया, ब्राजील, कोलंबिया, कंबोडिया, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન જેવા રાજ્યમાં પણ એમાં ભાગ લેવા માટે આવેલા. Before everything, I just want to say thank you because I'm very happy to be here. It's a wonderful city, wonderful people. I come from Brazil. This is my first time in this city, not in India, but in this city, and I hope I can come back here next year. તો સંસ્કારી નગરી વડોદરા ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો. આ પતંગોત્સવમાં દેશ અને દુનિયાના પતંગવીરોએ અવનવી અને અસાધારણ પતંગો આકાશમાં ઉડાડી પતંગોત્સવનો આનંદ માણ્યો હતો. પોતાના ત્યાંની પતંગો લઈ આવીને નવલખી ગ્રાઉન્ડ ખાતે ઉલ્લાસ અને ઉમંગ સાથે તેઓ પતંગ ઉડાવી રહ્યા છે. I like to be here in Vadaodara and it's a nice place and I love to fly kites.
because everybody is joining here kite flying. યાત્રાધામ ડાકોર ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ઉડાડી મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પતંગોત્સવમાં દેશ વિદેશ સહિત રાજ્યના 80 જેટલા પતંગબાજોએ ભાગ લીધો છે. આ પતંગવીરોએ અવનવા પતંગો આકાશમાં ઉડાવી નગરજનોને આનંદિત કર્યા હતા. તો આ તરફ વલસાડ ખાતે પણ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય તેમજ વિદેશી મહેમાનોનું સત્કાર કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદેશી પતંગબાજોએ રંગબેરંગી અને વિશાળકાય પતંગો આકાશમાં ઉડાડી પતંગોત્સવનો આનંદ માણ્યો હતો. That's very welcome, and the people enjoy with us flying kites and everything organized very well. So thank you for organizer to inviting and to do everything. મહત્વનું છે કે આ મહોત્સવ દ્વારા વિદેશમાં તેમજ દેશના અન્ય પ્રાંતોમાં ગુજરાતની ગૌરવસભર સંસ્કૃતિ ફેલાય છે અને આ સાથે આપણો વારસો ઉત્સવના માધ્યમથી દુનિયા સમક્ષ મૂકવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગોધરા જિલ્લા વહીવટીતંત્ર અને સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પાવાગઢ ખાતે ગઈકાલે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સ્વિટ્ઝરલેન્ડ, આફ્રિકા, બ્રાઝિલ જેવા 42 દેશોના વિદેશી પતંગબાજોએ ભાગ લીધો હતો. ગુજરાતમાં પ્રવાસનનો વિકાસ થાય, સ્થાનિક લોકોને રોજગારી મળે તેમજ સાંસ્કૃતિક વારસાનું આદાન પ્રદાન થાય તે માટે આવા આંતરરાષ્ટ્રીય મહોત્સવનું આયોજન થાય છે. વિદેશી પતંગબાજોને ભારતની મહેમાનગતિ ગમી હતી તો ભારતની કલા કારીગરીથી પણ તેઓ પ્રભાવિત થયા હોય તેવું તેમણે જણાવ્યું હતું. સ્પેશિયલી યુરોપિયન કન્ટ્રીઝ 42 જેવા કન્ટ્રીઝ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ અને ભારતમાં કેરલામાંથી પણ કાઇટિસ્ટ આવીને આ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. આનો મુખ્ય ઉદ્દેશ છે ટુરિસ્ટ ડેવલપમેન્ટ અને અલગ અલગ કન્ટ્રીઝમાંથી ઇન્ટરનેશનલ ફ્લાઇટિસ્ટ આવીને એક કલ્ચરલ બ્લેન્ડિંગ, એ સાંસ્કૃતિક સંમેલનનું એક વાતાવરણ બન્યું છે. Different kite festivals. The first was in Ahmedabad, the second in Valodara, and now we are here for flying our kites, showing them all the people and enjoying India, the weather and everybody. I feel full happiness for flying kite here because good wind, good people, also good organization. જામનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ નિમિત્તે દેશ વિદેશના 36 પતંગબાજો આજે આકાશમાં પતંગો ચગાવશે. આ માટે જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજનની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. લગભગ 20,000થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ છે. જામનગરના આકાશમાં આ પતંગબાજો રંગોળી રચી દેશે તેવો વિશ્વાસ જામનગરના કલેક્ટર આર.જે. માંકડિયાએ વ્યક્ત કર્યો હતો. પતંગ મહોત્સવમાં 11 જેટલા દેશોના પતંગબાજો ભાગ લેશે. પતંગ ઉડાડવાની પોતાની સ્કિલ રજૂ કરશે અને એની સાથે સાથે આપણે રાષ્ટ્રમાંથી, દેશમાંથી, આપણા દેશમાંથી 11 જેટલા રાજ્યોના પતંગબાજો પણ ભાગ લેનાર છે. એટલે આમ જે પતંગ ઉડાડવાની એક્સ્ટ્રાઓર્ડિનરી કૌશલ્ય ધરાવે છે એવી અંદાજે 36 જેટલી વ્યક્તિઓ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અત્રે પધારનાર છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ રસિયાઓની ધારદાર દોરી ક્યારેક અબોલ પક્ષીઓની પાંખો કાપી નાખે છે તો ક્યારેક તેમનો જીવ પણ લઈ લે છે. આવા સમયે પક્ષીઓની રક્ષા કરવા માટે ઘણી સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવતું હોય છે. આ વર્ષે રાજ્ય સરકારે પણ તેમાં પહેલ કરી છે. કરુણા અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પહેલા અને ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓને સારવાર આપી શકાય તે માટે જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના આપી છે અને પતંગ રસિયાઓને પણ પક્ષીઓની અવરજવર દરમિયાન સવારના અને સાંજના સમયે પતંગ નહીં ઉડાવવાની સલાહ પણ આપી છે. इस विषय समझाएं, इस विषय में मीटिंग हुआ. सो ये इसका एक्शन प्लान कैसे रहेगी? पहले बैनर, पोस्टर ये सब लगाएंगे लोगों को और अलग अलग स्कूल में और कॉलेज में जाके बताएंगे और एनजीओ पब्लिक के साथ इंटरेक्शन करके जो पब्लिक प्लेसेस है उनको समझाएंगे. चाइना डोरी को बंद कर देंगे, टुकल्स को बंद कर दिया है और जो भी घायल के पक्षी हैं उसकी सारवार करके
हमने कंट्रोल रूम्स जिला लेवल में और तालुका लेवल में एस्टेब्लिश किए हैं, वहां जाके पक्षी को हैंड ओवर कर सकते हैं। तो करुणा अभियान अंतर्गत कोई पण तमने पक्षी घवायेલું મળે તો તમે અમારી હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો। આ અંતર્ગત જે બી સ્કૂલમાં આજરોજ અમે ડેમો પણ બતાવ્યો છે ને બધા સ્ટુડન્ટોને પણ સાથે મળીને કામ કરવા જણાવ્યું છે। તો આપ સૌને રિક્વેસ્ટ છે કે કરુણા અભિયાન અંતર્ગત કોઈ પણ ઘવાયેલું પશુ પક્ષી તમને દેખાય તો અમારી કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો। કોઈ પણ જગ્યાએ પશુ પક્ષી કોઈ પણ ઘાયલ અવસ્થામાં અગર મળશે તો અમે એની નિઃશુલ્ક અને ફ્રીમાં સારવાર કરશું અને જે ચાઇનીઝ દોરી અને જે કંદીલ છે તેની જે પ્રતિબંધ છે તેની અમે લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરશું। પતંગોત્સવ દરમિયાન અબોલ પક્ષીઓને નુકસાન ન થાય અને તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આમ જનતામાં જાગૃતિ આવે તે માટે જામનગરમાં એક ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો। આ કાર્યક્રમમાં સ્ક્રીન પર વિડીયોગ્રાફી દર્શાવી જીવદયા પ્રેમી સંસ્થાઓ અને લોકો દ્વારા સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કરુણા અભિયાન દ્વારા પક્ષીઓને બચાવવા માટે લોકો સમાજમાં બહોળો પ્રચાર કરે તે ઉદ્દેશ્યથી પક્ષીઓની હોસ્પિટલો અને હેલ્પલાઇન નંબરોની આપલે પણ કરવામાં આવી હતી। એમાં પતંગ ચગાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, જ્યારે કોઈ પશુ કે પક્ષી ઇન્જર્ડ થાય તો તેના હેલ્પલાઇન નંબર પ્રોવાઈડ કરવામાં આવ્યા છે। હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને જે પક્ષી ઇન્જર્ડ છે તેને કઈ રીતે સારવાર પ્રાઇમરી સારવાર પૂરી પાડવી અને એને પાછું ઊભું કરવું એના અનુસંધાનમાં 200 થી 250 ગવર્મેન્ટ પોલિટેકનિકના સ્ટુડન્ટોએ પાર્ટિસિપેટ કર્યું હતું। તેમને આ વસ્તુથી માહિતગાર કરવામાં આવ્યા છે અને મેક્સિમમ લોકો સુધી આ સંદેશો પહોંચાડવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે। નુકસાન કરવા માટે એવું માનવામાં આવે છે કે ઇન્ડસ્ટ્રી બહુ જવાબદાર હોય છે, તો આ વિદ્યાર્થીઓમાં આ બાબતે જાગૃતિ કેળવાય અને આ જ વિદ્યાર્થીઓ જે છે સિટીઝન્સ જે છે જામનગરના એમાં પણ જાગૃતિ કેળવે એ માટે અમારી સંસ્થામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને આ બાબતે વન ખાતું, નેચર ક્લબ, પોલીસ ખાતું એના દ્વારા જે સહકાર મળેલ છે એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને અમે ખાતરી આપીએ છીએ કે વિદ્યાર્થીઓ આ જ મેસેજ જે છે એ જામનગરની જનતા સુધી પહોંચાડશે। આજથી 154 વર્ષો પહેલા આપણા દેશમાં એક એવા સંન્યાસીએ જન્મ લીધો હતો જેણે સમસ્ત વિશ્વને ભારતના પ્રાચીન જ્ઞાનના પ્રકાશથી ઝગમગાવી દીધું હતું। આપણે વાત કરી રહ્યા છીએ સ્વામી વિવેકાનંદની। આજના દિવસે 1863માં સ્વામી વિવેકાનંદનો જન્મ કોલકાતામાં થયો હતો। આ દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવાય છે। સ્વામી વિવેકાનંદના ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જેવા પ્રેરણાદાયી વચનોને આજે પણ યુવા વર્ગ યાદ કરે છે। રામકૃષ્ણ પરમહંસના શિષ્ય એવા વિવેકાનંદનું નામ આવતા જ મનમાં શ્રદ્ધા અને ઉર્જાનો સંચાર થાય છે। શ્રદ્ધા એટલા માટે કે તેમણે ભારતના નૈતિક જીવન મૂલ્યોને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડ્યા હતા અને ઉર્જા એટલા માટે કે આ મૂલ્યોથી જીવનને એક નવી દિશા પ્રાપ્ત થાય છે। વિવેકાનંદના જન્મદિવસને અનુલક્ષી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ ટ્વીટ કરી તેમની શક્તિનો આપણામાં સંચાર થાય તેમજ ધ્યેયના અંત સુધી પહોંચી શકીએ તેવી આશા વ્યક્ત કરી હતી। સુરેન્દ્રનગરની સીયુસા મેડિકલ કોલેજ ખાતે ફિલાડેલ્ફિયાની ટેમ્પલ યુનિવર્સિટીનું એક મેડિકલ ડેલિગેશન આવ્યું હતું। ગર્ભવતી મહિલા અને નવજાત શિશુની શારીરિક ક્ષમતા જેવા વિષય પર રિસર્ચના ક્ષેત્રે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ અને ફિલાડેલ્ફિયાની ટેમ્પલ યુનિવર્સિટી વચ્ચે રિસર્ચ કરાર થયા છે। ટેમ્પલ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર ક્રિસ્ટી રોકવેલ અને પ્રોફેસર ડોક્ટર ચાર્લ્સ વેઇટ્સ દ્વારા આ વિષય પર સંશોધન થઈ રહ્યું છે। સુરેન્દ્રનગર મેડિકલ કોલેજના ડોક્ટર રૂપમ ગુપ્તા અને ડોક્ટર કૃપલ જોશી પણ આ સંશોધનના સહ સંશોધનકર્તા છે। प्रोवाइडर की तरीके से ही नहीं, एक रिसर्च हब एंड रिसर्च हब विथ इंटरनेशनल फुटपाथ is our vision, and we hope to improve our culture of research in our institution in Surendranagar, Gujarat, and of course India. Conducting a medical record retrospective review to understand maternal conditions that we think may be contributors to preterm birth. This is particularly evident in nutrition and qualities conditions such as sanitation and antenatal care. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલા રણજી ટ્રોફીની ફાઇનલના બીજા દિવસે ગુજરાતે પ્રથમ દાવમાં 6 વિકેટના નુકસાન પર 291 રનનો સ્કોર કર્યો છે।
ઘરેલું ક્રિકેટના 66 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર રણજી ટ્રોફી ક્રિકેટ મેચની ફાઇનલમાં ગુજરાત મુંબઈ સામે ટકરાયું છે. ગુજરાત રણજી ટીમના સુકાની પાર્થિવ પટેલના 90 રનની સ્ફોટક ઇનિંગથી ગુજરાત મુંબઈ સામે 63 રનની લીડ ધરાવે છે. આ જોતા ઇતિહાસ રચવાનું ગુજરાત ક્રિકેટ ટીમનું સ્વપ્ન સાકાર થવા તરફ છે. રણજી ટ્રોફી ક્રિકેટમાં અત્યાર સુધી ગુજરાત અને મુંબઈ આમને સામને 61 વખત ટકરાઈ ચૂક્યા છે અને ગુજરાતની ટીમ માત્ર 2 જ વખત મુંબઈને મહાત આપી શકી છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.